સર આ પદાર્થ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને પણ તમારી ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિશે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આવી જ રીતે બીકરની અંદર તમને પણ પદાર્થ આપવામાં આવશે અને તમને પણ પ્રશ્ન એવો થાય છે કે સર આજે પદાર્થ આપવામાં આવ્યો એ કયો પદાર્થ છે અને અંદર શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સંપૂર્ણ માહિતી વિથ પ્રેક્ટિકલ કરીને હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ છે અજ્ઞાત કાર્બનિક પદાર્થ, બરાબર, એટલે કે જેને આપણે ઓર્ગેનિક પ્રેક્ટિકલ કહીએ છીએ. આ પદાર્થની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે અને બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આ પ્રેક્ટિકલ જે છે 6 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર હું તમને શોર્ટ ટ્રીક પણ આપીશ કે જેવો તમારા હાથમાં પદાર્થ આવે અને તમને કેવી રીતે ખબર પડે કે આ કયો પદાર્થ છે એની શોર્ટ ટ્રીક પણ આપીશ. સાથે સાથે આ પ્રેક્ટિકલમાં કયા કયા સાધન કયા કયા કેમિકલની જરૂર પડશે, પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવો, પુરવણીમાં કેવી રીતે લખવું, વાયવામાં કેવા સવાલ પૂછાય, આ દરેક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે. તો આવી જાઓ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલની અંદર તમારે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે અને કેટલાક કેમિકલની જરૂર પડવાની છે. પણ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર અમારે આખો પ્રેક્ટિકલ જે છે ઘરેથી તૈયાર કરીને જવાનો કે આ પ્રેક્ટિકલની અંદર અમને માર્ગદર્શિકા કહીએ, લેબ મેન્યુઅલ કહીએ કે સ્કીમ બુક કહીએ એ અમને સાથે રાખવા દેશે? તો વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિકના પ્રેક્ટિકલની અંદર તમને માર્ગદર્શિકા સાથે રાખવા દેશે. તમારા માટે મેં જોરદાર આ સ્કીમ બુક બનાવેલી છે અને આ સ્કીમ બુક જે છે એ પણ તમે એક્ઝામની અંદર સાથે લઈ જઈ શકો છો. આની અંદર જોઈને તમે પ્રેક્ટિકલ કરી શકો છો. હવે તમને પ્રશ્ન થશે સર આ સ્કીમ બુક મને ક્યાંથી મળશે? તો વિદ્યાર્થીઓ અત્યારે જ પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું છે, ત્યાંથી તમને આની પીડીએફ ફાઇલ મળી જશે. તમે એની ઝેરોક્સ પણ કરાવી શકો છો અને વિદ્યાર્થીઓ એક્ઝામની અંદર સાથે પણ લઈ જઈ શકો છો. તો ચાલો હવે શરૂઆત કરીએ પ્રેક્ટિકલની શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લઈએ કયા કયા સાધન અને કયા કયા કેમિકલની જરૂર પડવાની છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે, એટલે 7 થી 8 ટેસ્ટ ટ્યુબ તમારે એક્ઝામની અંદર સાથે લઈને જવાની છે. ત્યાર પછી આવી રીતે તમને અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે. કેટલાક કાર્બનિક પદાર્થ જે સિલેબસમાં છે ઘન સ્વરૂપમાં છે અને કેટલાક પ્રવાહી સ્વરૂપમાં છે. તમને જેવી રીતે આપે એવી જ રીતે તમારે રહેવા દેવાનું છે, એમાં પાણી તમારું ઉમેરવાનું નથી, બરાબર. તો આ છે અજ્ઞાત કાર્બનિક પદાર્થ. ત્યાર પછી જોઈ લઈએ કેમિકલની અંદર સૌથી પહેલા જરૂર પડશે આપણે બેયર પ્રક્રિયક. બેયર પ્રક્રિયક બનાવીને આપશે, બનાવીને ન આપે તો તમારે શું કરવાનું છે? આલ્કલાઇન કેમેનોફોરનું દ્રાવણ બનાવવાનું છે. એટલે કે એક ટેસ્ટ ટ્યુબ અંદર કેમેનોફોરના 3 થી 4 ડ્રોપ લેવાના, એમાં અડધી ટેસ્ટ ટ્યુબ Na2CO3 નાખવાનું, એટલે બેયર પ્રક્રિયક બની જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે સિરિક એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ જોશે. ત્યાર પછી આપણે જોઈએ ન્યુટ્રલ FeCl3 સાથે આપણે NaOH ના દ્રાવણની જરૂર પડશે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનિલ હાઇડ્રેઝિન. ત્યાર પછી વિદ્યાર્થીઓ એની અંદર છે ટોલેન્સ પ્રક્રિયક, જે બનાવીને આપે, ના બનાવીને આપે તો કેવી રીતે બનાવવું એ આપણી સ્કીમ બુકની અંદર લખેલું જ છે. સાથે છે ફેઇલિંગ A+B, બરાબર. ફેઇલિંગ A અલગ છે, B અલગ છે, બંનેનું સરખું પ્રમાણ આપણે આમાં લીધું છે એટલે આપણને આ ટાઈપનું સોલ્યુશન મળ્યું છે. હવે અહીંયા વાયોમાં એવું પણ પૂછી લે કે ફેઇલિંગ A તરીકે કોણ હોય, ફેઇલિંગ B તરીકે કોણ હોય, અથવા તમને બનાવી ન આપે તો વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે? ટેબલ પર આ ટાઈપનું સોલ્યુશન પડ્યું હશે. આ છે ફેઇલિંગ A નું સોલ્યુશન છે અને આની અંદર વિદ્યાર્થી મિત્રો આ છે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, જે વાદળી રંગનું છે, ભૂરા રંગનું તમને દ્રાવણ દેખાય છે. આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. કેવું? જલીય કોપર સલ્ફેટ, એટલે ફેઇલિંગ A. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ છે ફેઇલિંગ B, બરાબર છે. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને કહેવાય રોસેલ ક્ષાર, એ છે ફેઇલિંગ B. જેટલું ફેઇલિંગ A લો એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે, એટલે ફેઇલિંગ A+B નું દ્રાવણ બની જશે. 1:1 રેશિયો લેવાનો છે, બરાબર. ત્યાર પછી આવી જાઓ આગળ, તો આપણે જોશે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ત્યાર પછી આપણે જે છે એની અંદર જરૂર પડશે આપણે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એની આગળ વાત કરીએ તો 50% HCl સાથે pH પેપર અને લિટમસ પેપર. તો આટલા કેમિકલની જરૂર આપણે આની અંદર પડવાની છે. વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ કેવા કલરનો છે, કેવો છે, એકવાર જોઈ લો. આ વિડીયોના એન્ડમાં હું તમને શોર્ટ ટ્રીક પણ આપી દઈશ કે જો આવો પદાર્થ તમને આપવામાં આવે તો એ પદાર્થ કયો હોય. ચાલો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરીએ. સર કઈ રીતે કસોટી કરવાની છે અને પુરવણીમાં લખવાનું કેવી રીતે? તો પુરવણીમાં આ પ્રેક્ટિકલ કેવી રીતે લખવું એના માટે એક સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, બરાબર છે. એ વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ નાખી દઉં છું. એ લિંક ઓપન કરી પ્રેક્ટિકલ કેવી રીતે લખવો એ પણ તમે શીખી જશો અને જો એ પ્રકારે સિસ્ટમેટિક તમે કામ કરો છો તો આ પ્રેક્ટિકલની અંદર તમારા પૂરા માર્ક્સ આવશે, એની ગેરંટી છે. તો વિદ્યાર્થીઓ ચાલો આવી જાઓ, હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ, બરાબર. તો તમારે શું કરવાનું છે? પુરવણીની અંદર પ્રેક્ટિકલ 2 ફોર્મેટ છે આપણી પાસે, 2 માંથી કોઈ પણ ફોર્મેટ લખો ચાલે. એક છે આ ટાઈપનું ફોર્મેટ, બરાબર છે, જેની અંદર તમારે પુરવણીમાં શું કરવાનું?
તો પુરવણીના પહેલા પેજ ઉપર તમારે પરિણામ લખવાનું છે, પાછળના પેજથી લખવાની શરૂઆત કરવાની. તો આ બધી કસોટીઓનું પહેલા ટેબલ આખું દોરી દેવાનું. અસંતૃપ્તતાની કસોટી, આલ્કોહોલ, ફિનોલ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્ડીહાઇડ માટેની, કાર્બોક્સિલ સમૂહ માટેની અને ત્યાર પછી છે એમિનો સમૂહ માટેની. આટલું ટેબલ દોરી દેવાનું. પરિણામ માટેનું આ ખાનું જે છે ફર્સ્ટ પેજમાં દોરી દેવાનું છે. બરાબર છે. અને શું અવલોકન મળે છે, અનુમાન શું મળે છે, એ તમારે જેમ જેમ કસોટી કરતા જેમ લખતું જવાનું. અથવા આ પણ આપણી પાસે ફોર્મેટ છે જે તમે આપણા બાકીના પ્રેક્ટિકલમાં પણ જોયું હશે. તો આ પણ ફોર્મેટ છે, આ ફોર્મેટ પણ તમે લખી શકો છો. બરાબર. તો બેમાંથી કોઈ પણ ફોર્મેટ લખો ચાલશે. ચાલો હવે આપણે શું કરીએ, પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. દરેક કસોટીઓ કરીને જોઈએ કે આપણને શું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેસ્ટર પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કરશું, તો આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરવાનો છે. પદાર્થ લીધા પછી આપણે એની અંદર બેર પ્રક્રિયક એડ કરશું અને બેર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો બેર પ્રક્રિયક આપણે આની અંદર એડ કર્યો છે. બેર પ્રક્રિયકનો જાંબલી રંગ જે છે, બરાબર, એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કેવો કલર હતો, જાંબલી કલર હતો. હવે અહીંયા તમે જોશો તો કલર તમને જો ચેન્જ દેખાશે, અલગ કલર દેખાશે. એનો મતલબ કે બેર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થાય છે, એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ હાજર છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હવે કસોટી કરશું. ત્યાર પછી છે આલ્કોહોલ માટે. કાર્બનિક પદાર્થમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટના થોડાક ટીપા એડ કરશું. જો લાલ રંગ મળે તો આલ્કોહોલ હાજર, લાલ રંગ જોવા ના મળે તો આલ્કોહોલ સમૂહ ગેરહાજર આપણે બતાવીશું. બરાબર. ચાલો, તો ત્યાર પછી આપણે ફરીથી ટેસ્ટ ટ્યુબ લઈ લીધી છે અને આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કરશું, તો ફરીથી એક વખત આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું અને ત્યાર પછી એની અંદર આપણે સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એને આપણે એડ કરશું. તો સિરિક એમોનિયમ નાઇટ્રેટને આપણે આની અંદર એડ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જોઈ શકો છો, બરાબર છે, સિરિક એમોનિયમ નાઇટ્રેટ આપણે આની અંદર એડ કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ લાલ કલર નથી, બરાબર, લાલ કલર જોવા મળતો નથી. બરાબર. આમ જો તમને પીળાશ પડતો દેખાશે અથવા તો લાલ કલર જોવા નથી મળતો એટલે આપણે શું કહેશું, આલ્કોહોલ સમૂહ ગેરહાજર છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હવે ત્યાર પછીની કસોટી કરશું ફિનોલિક સમૂહ માટે, જેમાં કાર્બનિક પદાર્થ પ્લસ તટસ્થ FeCl3 નું દ્રાવણ એડ કરશું. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલ હાજર હશે અને જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા ના મળે તો ફિનોલ કેવો હશે, ગેરહાજર હશે. એ સિવાયની કસોટી એ પણ છે કે કાર્બનિક પદાર્થમાં NaOH નાખો, અદ્રાવ્ય રહે તો ફિનોલ ગેરહાજર અને દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર. તો આપણે એક કામ કરીએ, પહેલા NaOH વાળી કસોટી કરીએ. ફરીથી એકવાર આપણે એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરશું, આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું. ત્યાર પછી આપણે એની અંદર એડ કરશું NaOH અને જોઈએ કે દ્રાવ્ય થાય છે કે નથી થતું. તો આ NaOH જે છે એ આપણે અંદર એડ કરીએ છીએ. તો NaOH એડ કરતા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પદાર્થ જે છે દ્રાવ્ય થતો નથી, મતલબ ફિનોલિક સમૂહ જે છે એ પણ કેવો છે, એબ્સન્ટ છે, ગેરહાજર છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે
તટસ્થ AbCl3 વાળી કસોટી કરશો તો એ પણ કેવી મળશે? ગેરહાજર જ મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે કાર્બોનિલ સમૂહ માટેની કસોટી, જેમાં આલ્ડીહાઇડ અને કીટોન માટેની કસોટી છે, જેમાં છે 2,4-DNP કસોટી, એટલે કે કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં 2,4-DNP સોલ્યુશન એડ કરવાનું, નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ જોવા મળે તો કાર્બોનિલ સમૂહ હાજર રહેશે, અને એવા કોઈ કલરના અવક્ષેપ જોવા નથી મળતા તો કાર્બોનિલ સમૂહ ગેરહાજર રહેશે. તો આપણે શું કરીએ ફરી એકવાર, બરાબર, ફરી એક ટેસ્ટ ટ્યુબ લઈએ, એની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું. બરાબર, પદાર્થ જે છે એ આપણે આની અંદર એડ કરીએ અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરીએ 2,4-DNP. બરાબર, તો આ 2,4-DNP નું સોલ્યુશન છે જેને આપણે આની અંદર એડ કરીએ. ઓકે, 2,4-DNP નું સોલ્યુશન એડ કરતા તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા 2,4-DNP નો જેવો કલર હતો ને એવો જ કલર જોવા મળે છે. એનો મતલબ કે આની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલ સમૂહ પણ કેવું છે? એબ્સન્ટ છે, ગેરહાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની કસોટી કઈ આવે છે? તો ત્યાર પછીની કસોટી આવે છે કાર્બોક્સિલ સમૂહ માટે. બરાબર, એટલે અહીંયા તમારે આલ્ડીહાઇડ સમૂહની કસોટી એબ્સન્ટ બતાવી દેવાની. આ રીતે હું તમને બતાવી દઉં. બરાબર, કાર્બોનિલ સમૂહની કસોટી લખવાની. બરાબર છે, આલ્ડીહાઇડ અને કીટોન માટેની કસોટી એટલે કાર્બોનિલ સમૂહની કસોટી એ એબ્સન્ટ બતાવવાની, ગેરહાજર બતાવવાની. ત્યાર પછી આલ્ડીહાઇડ માટેની કસોટી કાર્બનિક પદાર્થ પ્લસ સ્કીપ પ્રક્રિયા એ પણ ગેરહાજર બતાવી દેવાની, કેમ કે કાર્બોનિલ સમૂહ હાજર નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે કાર્બોક્સિલિક એસિડ માટેની કસોટી, જેમાં છે જો તમને આપેલો પદાર્થ જે છે, અહીંયા તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પ્રવાહી હોય, બરાબર, લિક્વિડ હોય તો એમાં લિટમસ પેપર નાખો, ભૂરું લિટમસ પેપર લાલ બને તો કાર્બોક્સિલિક એસિડ હાજર હશે. અને જો આપેલો પદાર્થ ઘન સ્વરૂપમાં હોય, અહીંયા આપણને જે પદાર્થ આપ્યો છે કેવો છે? ઘન સ્વરૂપમાં છે, તો એમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખો, CO2 વાયુના ઉભરા જો મળે તો કાર્બોક્સિલિક એસિડ હાજર હશે, નહીં તો ગેરહાજર હશે. તો આપણે જોઈએ CO2 ના ઉભરા મળે છે કે નથી મળતા. તો ફરી એકવાર આપણે શું કરીએ, એક ટેસ્ટ ટ્યુબ લઈએ જેની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર, એ પદાર્થ આપણે આની અંદર એડ કરીએ અને એમાં હવે અહીંયા જે સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન છે, બરાબર, એને એડ કરીને આપણે એ જોશું કે અહીંયા CO2 વાયુના ઉભરા આવે છે કે નથી આવતા. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોઈ એફરવન્સીસ, કોઈ ઉભરા આવતા દેખાતા નથી. એનો મતલબ કે COOH સમૂહ પણ કેવો છે? એબ્સન્ટ છે, ગેરહાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની કસોટી કઈ છે? તો ત્યાર પછીની કસોટી જે છે એ છે એમિનો સમૂહ માટેની કસોટી, જેમાં છે કાર્બનિક પદાર્થ પ્લસ મંદ HCl લ્યો. જો પદાર્થ દ્રાવ્ય થઈ જાય તો એમિનો સમૂહ હાજર હશે, અને જો પદાર્થ HCl માં દ્રાવ્ય નહીં થાય તો એમિનો સમૂહ કેવો હશે? ગેરહાજર હશે. તો છેલ્લી કસોટી કરી લઈએ આપણે એટલે આપણને ખબર પડી જ જશે કઈ વસ્તુ છે. ચાલો ફરી એકવાર નવી ટેસ્ટ ટ્યુબ આપણે લઈ લીધી છે. એની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો હતો, બરાબર, એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું. ત્યાર પછી એની અંદર આપણે જ્યાં HCl નું દ્રાવણ બનાવેલું છે, બરાબર, HCl છે 50% HCl, એને આપણે આની અંદર એડ કરીશું અને જોઈએ કે ભાઈ દ્રાવ્ય થાય છે કે નથી થતું. બરાબર, તો આપણે HCl નું દ્રાવણ જે છે આપણે આની અંદર લઈ લીધું છે. હવે આપણે એ જોવાનું છે કે આ પદાર્થ આની અંદર દ્રાવ્ય થાય છે કે નથી થતો. બરાબર, ઘન પદાર્થ છે એટલે દ્રાવ્ય થતા થોડીક વાર પણ લાગે, એટલે આપણે થોડીક ધીરજથી જોવાનું. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પદાર્થ છે એ દ્રાવ્ય થઈ ચૂક્યો છે. બરાબર, અથવા એક કામ કરીએ, હજી થોડુંક વધારે HCl લઈએ એટલે તમને ક્લિયર દેખાય. બરાબર, આપણે HCl થોડુંક વધારે લઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પદાર્થ તમે લીધો તો એ દ્રાવ્ય થઈ ચૂક્યો છે. બરાબર, હજી જો દ્રાવ્ય થાય છે, પહેલા ગાંગડા સ્વરૂપે હતો, હવે દ્રાવ્ય થાય છે, તમે જોઈ શકો છો. ઓકે, ચેક કરી શકો છો કે પદાર્થ આની અંદર દ્રાવ્ય થાય છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થયો કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો એની અંદર એમિનો સમૂહ હાજર છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો પુરવણી અંદર કેવી રીતે લખવાનું છે એનો એક સેપરેટ વિડીયો મૂક્યો છે. તમારે આ જ રીતે આખું કોષ્ટક જે છે તમારી પુરવણીની અંદર આપણે ડ્રો કરવાનું છે. જે સમૂહ ગેરહાજર મેળા એ ગેરહાજર બતાવવાના, અને જે હાજર મેળવ્યું છે એ સમૂહને તમારે હાજર બતાવવાનો છે. હવે એમિનો વિદ્યાર્થી મિત્રો આપણને એમિનો સમૂહ હાજર જોવા મળ્યો છે. હવે એની નિર્ણાયક કસોટી કરવી હોય તો કઈ કસોટી કરવાની? તો વિદ્યાર્થી મિત્રો એમિનો સમૂહ માટેની નિર્ણાયક કસોટી છે એઝોરંગક કસોટી. બરાબર, એક ટેસ્ટમાં તમારે લેવાનું છે એનિલિન પ્લસ HCl અથવા તો પદાર્થ પ્લસ HCl, એમાં NaNO2 પ્લસ પાણી પ્લસ બીટા નેપ્થોલ પ્લસ NaOH લાલ એઝોરંગક મળે તો એમિનો સમૂહ હાજર હશે. બરાબર, પણ આના માટે બરફની જરૂર પડે, થર્મોમીટરની જરૂર પડે, કેમ કે આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ થાય. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ રીતે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો આપણને એમિનો સમૂહ હાજર મળી ચૂક્યો છે. જે આપણે પદાર્થ પ્લસ મંદ HCl લીધું એમાં દ્રાવ્ય થઈ ગયો, મતલબ એમિનો સમૂહ હાજર છે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વાયવાની અંદર એવો પણ સવાલ પૂછી શકે કે તમને આપેલો પદાર્થ એલિફેટિક છે કે એરોમેટિક છે. એલિફેટિક મતલબ એમાં બેન્ઝીન રિંગ નહીં હોય અને એરોમેટિક મતલબ એમાં બેન્ઝીન રિંગ હશે. તો આના માટેની કસોટી છે તાંબાની પતરી પર પદાર્થને ગરમ કરો. આ ક્વેશ્ચન જે છે તમને વાયવામાં પૂછી શકે. તો ચાલો આવી જાઓ આપણે તાંબાની પતરી પર પદાર્થને ગરમ કરીને જોઈએ કે આ એરોમેટિક છે કે એલિફેટિક છે. બાકી આમ જોઈએ તો પ્રેક્ટિકલ પૂર્ણ થઈ જાય છે. કયો ક્રિયાશીલ સમૂહ હાજર મેળો? NH2 સમૂહ આપણને હાજર મેળો છે. વિડીયોના એન્ડમાં હું એ પણ કહીશ કે આ કલર આવો હોય તો આ પદાર્થ કયો હોય. ઓકે, તો એની પહેલા આપણે કોપર ફોઇલ ટેસ્ટ કરી લઈએ. ચાલો આવી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટની અંદર તમારે શું કરવાનું છે? આ તાંબાની પતરી છે એને સૌ પ્રથમ પહેલા તો લાલ ચોળ બર્નરની ઉપર ગરમ કરવાની છે. બરાબર, લાલ ચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાની છે જેથી આના ઉપર કોઈ અશુદ્ધિ હોય તો નીકળી જાય. ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ જે છે તમારે આ તાંબાની પતરી ઉપર લેવાનો. ત્યાર પછી એને બર્નરની ઉપર ગરમ કરો. જો આવો કાળા કલરનો ધુમાડો દેખાય એનો મતલબ આપેલો પદાર્થ એરોમેટિક પદાર્થ છે, એમાં બેન્ઝીન રિંગ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેષ એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રેક્ટિકલ જે છે પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે આ કયો પદાર્થ હશે વિડીયોની એન્ડમાં કહીશ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો ઓર્ગેનિકની અંદર આવો એક જ પદાર્થ છે. જો તમને આવો પદાર્થ આપવામાં આવે છે બરાબર, તો આ પદાર્થ જે છે એ છે પેરાટોલ્યુડિન. બરાબર, 4-એમિનોટોલ્યુઇન પેરાટોલ્યુડિન નામનો પદાર્થ છે. તો તમને પણ એક્ઝામની અંદર આવો પદાર્થ આપે તો તમે અગાઉથી ચોક્કસ ઓળખી જશો. હવે તમારે માત્ર ખાસ ધ્યાન રાખવાનું છે પૂરવણીમાં કેવી રીતે લખવું. તો પૂરવણીમાં પ્રેક્ટિકલ કેવી રીતે લખવું એનો એક સેપરેટ વિડીયો બનાવેલો છે અને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. તો લિંક ઓપન કરી એ પણ શીખી લો કે કેવી રીતે પૂરવણીમાં લખવું. વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવી દેજો. આ વિડીયોની અંદર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ. તો ખાસ તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરી દો. તમે પણ લાઈક કરી દો. આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવી દો. અને યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેષ સર જે આપણી છે એમને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો જેથી આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ લેક્ચર હોય, કોઈ ઇન્ફોર્મેશન હોય કે કોઈ પ્રેક્ટિકલના વિડીયો હોય, કોઈ પણ અપડેટ આપણી ચેનલ પર અપલોડ થાય તો ઇન્ફોર્મેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીની લિંક પણ આપી છે. એને પણ ફોલો કરી દો જેથી દરેક અપડેટ ત્યાં પણ તમને સમયસર મળતી રહે. તો ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલાય. આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ ચોક્કસ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.